વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર નજીક આવેલા લામડાપુરા કેનાલ વિસ્તારમાં મધરાત્રિ બાદ ગોળીબારની ગંભીર ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનામાં 22 વર્ષીય પરપ્રાંતીય યુવક રણજીતભાઈ ચૌધરી ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મધરાત્રિ બાદ બનેલી આ ઘટનાની જાણ થતાં જ મંજુસર પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી. ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા રણજીતભાઈ ચૌધરીને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના આત્મહત્યાના પ્રયાસ એટલે કે સુસાઇડ અટેમ્પ્ટ સાથે સંકળાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ગોળી કયા સંજોગોમાં ચાલી અને ઘટનાનું ચોક્કસ કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રિત કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાનું સાચું કારણ અને હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.